જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 17-18 ઓગસ્ટમાં ફરી એક નવો રાઉન્ડ આવી રહ્યો છે તેની અપડેટ મેળવીશું. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે, તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. આજે તેમજ આગામી દિવસોમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ તે પહેલાં માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં ફરી 17-18 ઓગસ્ટ દરમિયાન એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. ફરી ગુજરાતની અંદર એક રાઉન્ડ આવી રહ્યો છે, તે પણ 17 તારીખથી જોવા મળે તેવી શક્યતાઓ છે. એ બંગાળની ખાડીની સિસ્ટમની અસર આ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સાથે જ આગામી અઠવાડિયા દરમિયાન અરબ સાગરમાં પણ એ સિસ્ટમ બને તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે. એટલે આગામી 17 તારીખ બાદથી ગુજરાતમાં સારામાં સારા વરસાદ નોંધાય તેવું આગોતરું એંધાણ દેખાઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે જો અરબી સમુદ્રની સિસ્ટમ આગળ વધશે ગુજરાત તરફ, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારામાં સારા વરસાદો નોંધાઈ શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમથી ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સારામાં સારો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જે રાઉન્ડ અત્યારે જોવા મળી રહ્યું છે તેના કરતાં આગામી 17 તારીખ બાદથી રાઉન્ડ આવી રહ્યો છે તેમાં સારા વરસાદો જોવા મળે ઘણા બધા ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. હવે મિત્રો વાત કરીએ તો હાલના વરસાદની. આજથી મિત્રો સિસ્ટમની અસરમાં ઘટાડો જોવા મળશે, વિસ્તારમાં પણ ઘટાડો થાય વરસાદમાં તેવું અનુમાન રહેલું છે, પરંતુ છૂટાછવાયા વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ ભારે ઝાપટા યથાવત જોવા મળે આગામી દિવસોમાં તેવી શક્યતા રહેલી છે. કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે હાલ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં ભેજનું પ્રમાણ વધુ છે ત્યાં આગામી 17 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા યથાવત રહી શકે છે. આજે થોડા વિસ્તારો વધારે જોવા મળશે, ખાસ કરીને હજુ સિસ્ટમની અસર જોવા મળે તેવું અનુમાન છે. ખાસ કરીને ઉત્તરના ભાગો જેમાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, મહેસાણા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી અને સાથે જ બાયડ છે, મોડાસા, પ્રાંતિજ, માણસા, કડી, ગાંધીનગર સુધીના ભાગોની અંદર સારો વરસાદ નોંધાશે. સિદ્ધપુર હોય, વડનગર, પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, રાધનપુર જેવા, અંબાજી જેવા, ઈડર જેવા ભાગોની અંદર સારો વરસાદ આજે પણ દિવસ દરમિયાન નોંધાય તેવું અનુમાન રહેલું છે. એ ઉપરાંત મધ્ય પૂર્વના ભાગો જેમાં અરવલ્લી છે, મોડાસા, માંડલી, કડાણા, પીપલોદ, દાહોદ, ગોધરા, લુણાવાડા, કડાણા, લુણાવાડા છે, જે મહીસાગર પંચમહાલનો વિસ્તાર છે, ગોધરા, દાહોદ એ વિસ્તાર, ચાંપાનેર, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ડભોઈ, તારાપુર, બોરસદ, આણંદ, મહુધા, મહેમદાબાદ, ધોળકા, ડાકોર, ખેડા સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. એ સિવાય કચ્છના વિસ્તારો જેમાં રાપરના અમુક વિસ્તારો, માંડવી, નલિયા, ખાવડા અને ભુજ જેવા ભાગોની અંદર ઝાપટું પડી શકે છે હળવા. તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લો, ચોટીલા, જસદણ, ગોંડલમાં હળવા ઝાપટા પડી શકે છે. બોટાદ, રાણપુરમાં પણ હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જામનગર, સલાયા, દ્વારકા, જામજોધપુર, ભાનવડ, પોરબંદરના ભાગોની અંદર ઝાપટા પડી શકે છે. વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજુલા, વિસાવદર એ વિસ્તારની અંદર પણ ઝાપટા રૂપી વરસાદ નોંધાશે. અમરેલીના પણ એકાદ બે વિસ્તારની અંદર ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. મહુવા, તળાજા, લંગોગા, શિહોર, ભાવનગર જેવા વિસ્તારોની અંદર પણ ઝાપટા રૂપી વરસાદ આજે પણ દિવસ દરમિયાન ગઈકાલની જેમ જોવા મળી શકે છે. દક્ષિણના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, વલસાડ, તાપી, ડાંગ અને વલસાડ જેવા ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળશે. કોઈ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ સામાન્ય ઝાપટા હળવા મધ્યમ પડી શકે છે. અમુક જગ્યાએ ભારે ઝાપટું પણ પડે તેવું અનુમાન રહેલું છે. 12 તારીખથી સિસ્ટમની અસર નહિવત જોવા મળશે. જેમ સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનો માહોલ ધીરે ધીરે ઘટતો જોવા મળી શકે છે, પરંતુ ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાની અંદર હળવા ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે. 12 તારીખ દરમિયાન પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગોની અંદર ઝાપટા યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ઝાપટા યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે.
અરવલ્લી, મોડાસા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા અને વલસાડ જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા યથાવત રહે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદની માત્રામાં પણ ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. હાલના વેધર મોડેલ પ્રમાણે આગામી 15 તારીખ સુધી ભારે ઝાપટા યથાવત રહે, પરંતુ ભારે વરસાદ નહીવત જોવા મળી શકે છે. એવી રીતે અલગ અલગ ભાગોની અંદર, કારણ કે ચોમાસું ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આગામી રાઉન્ડની અપડેટ, બંગાળની ખાડીની સિસ્ટમ, અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનશે, હલચલ જોવા મળશે, તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.